હેલો મિત્રો, આપણે શીતળા રોગ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. શીતળા જેનું બીજું નામ છે ચેચક, અને અંગ્રેજીમાં એને સ્મોલ પોક્સ કહેવામાં આવે છે. શીતળા બાળકોમાં જોવા મળતો રોગ છે, જે ચેપી રોગ છે. શીતળા જે વાયરસથી થાય છે તે વાયરસનું નામ છે વેરીઓલા વાયરસ. આ ખાસ યાદ રાખવું, IMP ક્વેશ્ચન છે. શીતળા જેનાથી થાય એ વાયરસનું નામ વેરીઓલા વાયરસ. શીતળા રોગમાં ખાસ કરીને લક્ષણો કયા જોવા મળે છે? તો શીતળાની અંદર તાવ આવવો, માથાનો દુખાવો, અને ખાસ કરીને શરીર પર ખાસ પ્રકારના દાના ઉપસી આવે છે. શીતળા રોગ વિશ્વમાંથી નાબૂદ થયેલ રોગ છે. વિશ્વમાંથી 8 મે 1980ના રોજ શીતળા નાબૂદ થયેલ છે. ખાસ IMP ક્વેશ્ચન છે કે શીતળા વિશ્વમાંથી ક્યારે નાબૂદ થયેલ? તો કે 8 મે 1980ના રોજ. શીતળા ભારતમાંથી ક્યારે નાબૂદ થયેલ છે? તો કે એપ્રિલ 1977ના રોજ શીતળા મુક્ત થયેલ છે. ખાસ IMP ક્વેશ્ચન છે કે ભારતમાંથી શીતળા રોગ નાબૂદ ક્યારે થયેલ? તો કે એપ્રિલ 1977ના રોજ ભારતમાંથી શીતળા મુક્ત થઈ ગયેલ છે. ખાસ કરીને આ બાળકોમાં જોવા મળતો રોગ છે, જે ચેપી રોગ છે, જેના વાયરસનું નામ વેરીઓલા વાયરસ છે. જેના લક્ષણો તાવ આવવો, માથાનો દુખાવો, શરીર પર ખાસ પ્રકારના દાના ઉપસી આવે છે. શીતળા રોગ વિશ્વમાંથી નાબૂદ થયેલ રોગ છે 8 મે 1980ના રોજ, જ્યારે ભારતમાંથી એપ્રિલ 1977માં આ રોગ નાબૂદ થયેલ છે.